નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંકલનના ઉપયોગ ચેપ્ટરમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. દાખલો ત્રીજો, વક્રો y બરાબર x વર્ગ પ્લસ 2, y બરાબર x, x બરાબર 0, x બરાબર 3 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. હવે પરવલયનું પ્રમાણિત સ્વરૂપ કેવું હોય આપણે અગાઉ ચર્ચા કરી છે, છતાં અત્યારે ચર્ચા કરી લઈએ. x વર્ગ બરાબર 4ay by કંઈ પણ લખી શકાય, y સ્ક્વેર બરાબર 4by, આ બંને 4ax, આ બંને પરવલયના પ્રમાણિત સમીકરણ છે. હવે પ્રમાણિત સમીકરણનું થોડુંક ઓબ્ઝર્વેશન કરો. હવે ધારો કે x વર્ગ પ્લસ 2 હોય ઇઝ ઇક્વલ ટુ 4ay હોય તો આ પ્રમાણિત સ્વરૂપ નથી. એક બાજુ એક ચલનો વર્ગ છે, વર્ગ સિવાય કાંઈ નથી. આ બગડાને સામે લઈ જાવ ત્યારે પ્રમાણિત સ્વરૂપ બને. ધારો કે તમને આમ આપે x વર્ગ પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 3y, તો આ પ્રમાણિત સ્વરૂપ ન કહેવાય. પ્રમાણિત સ્વરૂપની શું જરૂર પડે તો આપણે શિરોબિંદુ મેળવવા માટે હું જે રીત સમજાવું ને એના માટે જરૂર પડશે. તમે બગડાને સામે લઈ જાઓ તો આ એને પ્રમાણિત સ્વરૂપ કહી શકો. તો શિરોબિંદુ કઈ રીતે મેળવવું? તો ડાબી બાજુ x બરાબર કેટલા લેવાથી 0 મળે? 0. જમણી બાજુ y બરાબર કેટલા લેવાથી 0 મળશે? તો 2/3. 2/3 આનું શિરોબિંદુ થાય. 2/3 હું અહીંયા ડિફાઇન કરું, અહીંથી આપણે 4 દોરતા હોય છે. હવે આમાંનો કયો હોઈ શકે? તો y ની એક ઘાત છે એટલે yx ને વિખેરાયેલો હોઈ શકે. એમાંય y નો સહગુણક પ્લસ છે એટલે 0, 2/3 બિંદુ જ્યાં હોય ત્યાં આ રીતે દોરી શકાય. તો ધારો કે કદાચ ચલની એક ઘાત આપો તો શું કરવું? તો પૂર્ણવર્ગ પદાવલી બનાવવાની. પૂર્ણવર્ગ પદાવલી બનાવવા માટે અંતિમ પદ બંને બાજુ ઉમેરવાનું. હવે અહીંયા તમે જોઈ શકો છો x + 1 નો વર્ગ y + 1. આનું શિરોબિંદુ શું થશે? -1 -1. તો -1 બિંદુ અહીંયા હોય તો અહીંયા yx ને x પ્રત્યે સમિત છે, y નો સહગુણક પ્લસ છે. આ રીતે પરવલય દોરી શકાય. તમે સમજી ગયા છો, પણ છતાં એકાદ ઉદાહરણ હજી લઈ લઈએ. ધારો કે આમ આપણે તો શું કરવું? તો y વર્ગ અને 4y વડે ભેગા કરીએ. તમને એમ થાય આ પ્રમાણિત સ્વરૂપ નથી તો નથી. હવે જેનો વર્ગ હોય ને ઈ ચલ પછી સામે ન હોવો જોઈએ. કે સામે 4y છે, 4y ને આપણે ડાબી બાજુ લાવવો પડે. હવે છે તો હજી નથી. ડાબી સાઈડ વર્ગવાળું પદ જ હોવું જોઈએ. અહીંયા તો y વર્ગવાળું છે, -4y છે. આપણે અંતિમ પદ બંને બાજુ 4 ઉમેરીએ તો લખી શકાય y - 2 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 3x + 4. હવે શિરોબિંદુ તમને શું મળશે? તો y બરાબર 2 લેવાથી 0 મળે, x બરાબર -4/3 લેવાથી 0 મળે. હવે આ બિંદુ આગળ આપણે વક્ર દોરવો પડે. આ એનું શિરોબિંદુ છે. કઈ અક્ષને વિખેરાયેલો છે? x અક્ષ. x નો સહગુણક પ્લસ છે, તો અહીંયા આ રીતે આપણે દોરી શકીએ. પછી હજી એની આમ ગોળાઈ વધુ ઓછી હોઈ શકે. આપણે જે બિંદુ મેળવીએ એના આધારે નક્કી થઈ જતું હોય છે. ફરીથી એક વખત વાત કરી દઉં. આ વક્ર દોરવા માટે શું કરીશું? y = x² + 2. તો બગડાને સામે લઈ જાઓ, y - 2. એનું શિરોબિંદુ મને શું મળશે? તો 0, 2 મળે. 0, 2 બિંદુ ક્યાં છે? તો અહીંયા છે. કઈ અક્ષને વિખેરાયેલો? તો y ની એક ઘાત છે, y અક્ષને વિખેરાયેલો. y અક્ષને વિખેરાયેલો આમ પણ હોય, આમ પણ હોય, પણ y નો સહગુણક પ્લસ છે એટલે આપણે આ રીતે પરવલય દોરીશું. હજી થોડીક મારે જગ્યાની જરૂર પડશે. ઓકે, ફરીથી દોરીએ. કઈ રીતે દોરેલો છે? તો 0, 2 એનું શિરોબિંદુ છે, yx પ્રત્યે સમિત છે, એ રીતે દોરેલો છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે એકવાર એવી વાત કરતા કે બે વક્રો આવે તો ઉકેલી નખાય. તો કોને ઉકેલવા? તો જે સરળતાથી તમે દોરી શકતા હોય ને એને નહીં લેવાનું. ધારો કે આ બેને તમે આસાનીથી દોરી શકો. x બરાબર 0 રેખા, x બરાબર 3 રેખા હું અહીંયા દોરું છું. આ તમે આસાનીથી દોરી શકો, એને ઉકેલવાના નહીં. પણ અત્યારે y બરાબર x રેખા દોરવી કેવી સહેલી છે એકદમ. 0, 0, 1, 1 માંથી નીકળે છે. અત્યારે આપણે છેદ બિંદુ એટલે ન મેળવ્યું વિદ્યાર્થી મિત્રો, કારણ કે આ બંને વક્રો છેદતા જ નથી. હું અહીંયા ઉકેલવાનો પ્રયત્ન કરું, અહીં x લખું
આ બેના એવા બે ભાગ પાડો કે જેનો સરવાળો એક થાય તો ભાગ પડતા નથી. એનો મતલબ ઉકેલ મળતો નથી. ડેલ્ટા મેળવવા જાઓ તો તમને ડેલ્ટા ઋણ મળશે, વાસ્તવિક બીજ ના મળે. કારણ કેમ નથી મળતા? તો કારણ કે છેદતા જ નથી વિદ્યાર્થી મિત્રો. હું દોરું છું y બરાબર x રેખા. આ જે છે y બરાબર x રેખા. હવે કોનું ક્ષેત્રફળ મેળવવાનું છે? તો પરવલય x બરાબર 0, x બરાબર 3, y બરાબર x. આના વચ્ચે જે આવૃત પ્રદેશ છે કયો છે? તો આચ્છાદિત કરીએ. આનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો જેનું ક્ષેત્રફળ મેળવવાનું હોય વિદ્યાર્થી મિત્રો એ આવૃત પ્રદેશ આપણે મેળવવાની બે ઊભી અથવા આડી રેખા કે જેની વચ્ચે આવેલો હોય. તો અત્યારે ઓલરેડી તમને બે શિરોલંબ રેખા આપેલી છે જેની વચ્ચે આવૃત પ્રદેશ આવેલો છે. કઈ બે રેખા આપેલી છે? તો x બરાબર 0 અને x બરાબર 3. આના વચ્ચે આવેલો છે. તો આપણું સંકલન ક્યાંથી ક્યાં સુધીનું હશે? 0 થી 3. ઊભી રેખા છે x વાળી છે એટલે dx પ્રત્યેનું હશે. હવે કયા બે વક્રો વચ્ચે? તો આ બે વક્રો વચ્ચે. તો આ બે વક્રોની x ની પદાવલીની બાદબાકી અંદર આવશે. x ની પદાવલીની બાદબાકી ક્યારે મળે? તો y ને કરતા બનાવવાથી મળે. ઓલરેડી આપ્યું જ છે. તો આપણે લખી છીએ વક્ર y બરાબર x2 + 2, y બરાબર x, x બરાબર 0, x બરાબર 3 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ બરાબર mod of y સમીકરણ. એક આ ક્યાંથી ક્યાં સુધી આપણે ચર્ચા કરી? 0 થી 3 f1x - f2x. f1x એટલે પહેલા વક્રની x ની પદાવલી, f2x એટલે બીજા વક્રની x ની પદાવલી. તમે જોઈ શકો છો x ની 3 ઘાત છેદમાં 3 બગડો અચળ એકડાનું x અને x નું x વર્ગ છેદમાં 2. x ની જગ્યાએ તગડો મૂકીએ તો 27 ના છેદમાં 3. 27 ના છેદમાં 3 એટલે 9. હવે 0 મૂકીએ ત્યારે 0 થશે. x ની જગ્યાએ 3 અને 0 મૂકીએ તો 3 - 0 3 થાય. x ની જગ્યાએ જ્યારે તગડો મૂકવામાં આવે તો 9 ના છેદમાં 2. 0 માટે 0 થશે. 9 + 6 15. 15 × 30, 30 માંથી 9 જાય તો 21 ના છેદમાં 2 ચોરસ એકમ અત્યારે નહીં લખીએ પણ એક પરથી આપણે લખશું. એક પરથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ બરાબર 21 ના છેદમાં 3 માનાંકમાં મૂકીશું. 21 ના છેદમાં 2 = 21 ના છેદમાં 2 ચોરસ એકમ. ચોથો દાખલો વિદ્યાર્થી મિત્રો, શિરોબિંદુઓ -1 0 1 3 અને 3 2 થી રચાતા ત્રિકોણીય પ્રદેશનું ક્ષેત્રફળ સંકલનની રીતે મેળવો. હવે સંકલનની રીતે એને એટલે લખ્યું છે અત્યારે સંકલન ચેપ્ટર ચાલે છે તો એ સિવાય મળે તો આ એક સિવાય આપણે નિશ્ચાયક ચેપ્ટરમાં ભણી ગયા. શિરોબિંદુ આપ્યા હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતે મળે? શિરોબિંદુનું નિશ્ચાયક -1 0 1 1 3 1 3 2 1 એમ લખતા આપણે અને 1/2 માનાંક d આવું સૂત્ર આપણે લખતા, તમને યાદ હશે. પણ અત્યારે સંકલનની મદદથી ગણવાનું છે એટલે આપણે એની આકૃતિ દોરી છે. -1 0 xm 0 -1 ym 0 તો બિંદુ મળશે. આ બિંદુ -1 0 છે. 1 3 xm 1 ym 3 આ 1 3 બિંદુ અને 3 2 xm 3 3 2 જોડી દઈએ. આ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે. હું આચ્છાદિત પણ કરી દઉં છું. હવે MCQ માં દાખલો હોય આ વિદ્યાર્થી મિત્રો તો આપણે 1/2 માનાંક d મુજબ જ સહેલો પડે.
બાકી જે રીતે કીધું હોય એ રીતે ગણવો પડે. અત્યારે સંકલનની મદદથી આપણે ગણવાના છીએ. તો ઘણી વખત આના પછી એક દાખલો એવો છે વિદ્યાર્થી મિત્રો, રેખાઓના સમીકરણ આપ્યા છે, એના વડે ત્રિકોણીય પ્રદેશ બને. આ રીતે 3 રેખાઓના છેદવાથી ત્રિકોણીય પ્રદેશ મળે, એનું ક્ષેત્રફળ મેળવો. આ બંને આમ સમાન પ્રકારના જ ગણે, મેળવવાનું ત્રિકોણનું જ ક્ષેત્રફળ છે. પણ આમાં શું આપ્યું છે, આમાં શિરોબિંદુના યામ આપ્યા હોય અને આની અંદર શું આપ્યું હોય તો રેખાના સમીકરણ આપ્યા હોય. તો તમારે બંનેમાં શું પ્રોસેસ કરવાની થોડીક વાત કરી દઉં. જો શિરોબિંદુ આપ્યા હોય તો રેખાના સમીકરણની જરૂર પડે. આ રેખાના સમીકરણની જરૂર પડશે, આની જરૂર પડશે, આની જરૂર પડશે. બીજી વાત કરીએ, જો તમને રેખાનું સમીકરણ આપ્યું હોય તો એ બંને ઉકેલવાથી આ શિરોબિંદુના યામ પણ મેળવવા પડશે. એટલે જે નથી આપ્યું એ મેળવવાનું જ હશે. રેખાના સમીકરણ આપે બાજુને સમાવતી રેખાના, તો તમારે શિરોબિંદુ મેળવવાનું થાય. અને શિરોબિંદુ આપે તો તમારે બાજુઓને સમાવતી રેખાનું સમીકરણ મેળવવાનું થાય. અત્યારે આપણે બાજુઓને સમાવતી રેખાના સમીકરણ મેળવી છીએ, એટલે કે ABC નું સમીકરણ મેળવીએ. AB, BC અને AC આપણે લખી છીએ. વિદ્યાર્થી મિત્રો, મેં નામકરણ બદલાયું છે. એ બિંદુ અહીંયા જઈને તે લખેલું હતું, આકૃતિ ફરીથી થોડી દોરી છે. એ -10 અહીંયા આવે, નામકરણ ખાલી અહીંયા A લખ્યો તો અહીંયા B લખ્યો તો અહીંયા C લખ્યો તો, એટલે બદલાવી લખ્યું છે. A B અને આ C. C કેટલા છે તો 3 2 છે. તો આપણે વાત કરીએ મુજબ શિરોબિંદુના અહીંયા આપ્યા છે, આપણે રેખાના સમીકરણને મેળવીએ. AB નું સમીકરણ સૌપ્રથમ મેળવીએ. xy1 -1 0 1 એના યામ બીના યામ 1 3 1 ઇઝ ઇક્વલ ટુ 0. x સાથે ગુણાકારમાં 0 -3, y સાથે ગુણાકારમાં -1, બીજા પણ -1, એકડા સાથે ગુણાકારમાં -3 -0 -3x plus 2y minus 3 is equal to 0. So 2y is equal to 3x plus 3. આપણે y ને કરતા બનાવી જ દઈએ વિદ્યાર્થી મિત્રો. આપણે ઊભી રેખા લઈને ગણવો છે એવું નક્કી કરી નાખી છે. તો y is equal to 3/2x plus 3/2. આને હું f1x જ કહી દઉં છું. બીજી રેખા મેળવીએ AB. હવે AC નું સમીકરણ મેળવું છું. AC નું સમીકરણ તો x y 1 c ના યામ 3 2 1 -1 0 1 is equal to 0. તો x સાથે ગુણાકારમાં 2 -0 હું લખતો નથી, y સાથે ગુણાકારમાં 3 + 1 થઈ જશે. એ જ રીતે અચળ પદ એકડા સાથે 0 -2 એટલે માઇનસ બાદ કરીએ, -2 એટલે +2 થઈ જશે, is equal to 0. તો 2x 4y ને હું સામે લખું છું, +2 is equal to 4y. હું 4 વડે ભાગું છું તો y is equal to 4 વડે ભાગું તો x ના છેદમાં 2 + 1 ના છેદમાં 2. આને આપણે f2x કહીએ. આપણે લખતા પણ જઈએ અહીંયા y is equal to 3/2x plus 3/2. y is equal to x/2. તો હું આ બાજુ લખું છું plus 1/2. સમાધાન પણ કરતું હશે, ચેક કરી શકાય. ધારો કે x ની જગ્યાએ 3 મૂકું તો મને y બરાબર 2 મળે છે, અને 3/2 plus 1/2 2 મળે છે. -1 0 આનું સમાધાન કરશે. -1 x ની જગ્યાએ મૂકો એટલે y 0 થઈ જાય છે. છેલ્લું સમીકરણ BC નું સમીકરણ મેળવીએ.
તો શું લખીશું? તો xy1 1 3 1 3 2 1 ઇઝ ઇક્વલ ટુ 0. x સાથે ગુણાકારમાં શું આવશે? 3 - 2, y સાથે 1 - 3, એકડા સાથે 2 - 3 કરી 9 ઇઝ ઇક્વલ ટુ 0. x + 2y - 7 ઇઝ ઇક્વલ ટુ 0. આપણે સાચા છે કે ખોટા છે તો સમાધાન કરી શકાય. x ની જગ્યાએ 1 મૂકો, y ની જગ્યાએ 3 મૂકો, આ 7 થશે. 7 માંથી 7 0. એ જ રીતે x ની જગ્યાએ 3, y ની જગ્યાએ 2 મૂકો, સમાધાન થાય છે. આપણે y ને કરતા બનાવવો છે તો 2y = 7 - x, y = 7/2 - 1/2. આપણું f3x. હવે આપણે વાત કરી છે ઊભી રેખા લઈને દાખલો ગણવાનો છે. આમ શિરોલંબ રેખાઓ લઈને હું આ લખું છું. આ કઈ રેખા છે આવૃત પ્રદેશ માટે? તો x = -1, આ x = 3. તમને એમ થાય કે આ બે જ રેખા લેવાની હશે તો ના, આપણે વાત ખોટી છે. જો તમે આ બે જ રેખા લઈને ગણો, x = 3 ને આમ લંબાવી લો, પછી આ બે વક્રો લઉં તો મને ક્ષેત્રફળ આટલું નહીં મળે, પણ હજી આગળ આ વક્ર જ્યાં x = 3 ને મળતો હશે અહીંયાથી અહીંયા સુધીનું મળશે. આ બે વક્ર લઉં તો અહીંથી આ કટકો નહીં મળે, આમ લંબાવી દઈએ x = -1, આ બે વક્રો વડે એટલે કે અહીંથી આ રીતનું મને ક્ષેત્રફળ મળે. એટલે મારે આટલું જોતું હોય તો મારે શું કરવું પડે? તો મારે અહીંથી આમ ભાગ કરવો પડે. આ કઈ રેખા છે? x = 1. AB અહીંયા હું d કરી દઉં તો ABD નું ક્ષેત્રફળ મેળવશું અને BDC નું મેળવશું. આ સંકલનને I1 કહીશું, આ સંકલનને I2 કહીશું. જ્યારે આ I1 ગણતા હશું ત્યારે ક્યાંથી ક્યાં સુધી હશે? તો -1 થી 1. વક્ર તરીકે કોણ હશે? તો આ બે રેખાઓ, આ બંને વક્રોની બાદબાકી. I2 જ્યારે ગણતા હશું ત્યારે 1 થી 3 ગણશું અને આ બે વક્રોની બાદબાકી આપણે કરીશું. આપણે લખીશું ત્રિકોણ ABC નું નામકરણ આપી દીધું છે એટલે શિરોબિંદુ લખતા નથી. ક્ષેત્રફળ = ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ BDC નું ક્ષેત્રફળ = mod of I1 plus mod of I2. સમીકરણ 1. I1 ની ગણતરી કરીએ વિદ્યાર્થી મિત્રો. આપણે ક્યાંથી ક્યાં સુધી ચર્ચા કરી છે? તો -1 થી 1 આપણો f1x હતો, આ f2x અને આ f3x. આ બે વક્રોની બાદબાકી એટલે કે f1x - f2x. f1x એટલે x ની પદાવલી. આપણે અગાઉ ઓલરેડી વિચાર કરી લીધો છે એટલે y ને કરતા બનાવી દીધો છે. માઈનસ બંને પદ બાદ થાય તો તમે જોઈ શકો છો. આની બાદબાકી કરો તો 3x માંથી 1x જાય એટલે 2 છે. તો કેટલા વધશે? ખાલી x વધશે. 1.5x માંથી અડધો x જાય. એ જ રીતે 1.5 માંથી હાફ જાય તો 1 વધે. એકદમ સહેલું સંકલન મળશે. x² - 2 -1 થી 1 એકડાનું x. હું જ્યારે 1 મૂકું ત્યારે 1 અને -1 મૂકું ત્યારે પણ 1 એટલે પેલું પર 0 બની જશે. આટલા ભાગનું ક્ષેત્રફળ મને 2 મળ્યું છે. I1. I2 ની ગણતરી કરીએ. I2 ક્યાંથી ક્યાં સુધી? તો 1 થી 3. કયા બે વક્રો? આ બે વક્રો f3 અને f2. f3x એટલે હું મૂકું વિદ્યાર્થી મિત્રો. f3x 7/2 - x/2 અને આને હું બાદ કરું છું -x/2 + 1/2. તો તમે જોઈ શકો છો આ બંનેનો હિસાબ કરીએ તો 8/2. 8/2 એટલે 4 -x dx. હવે 4 નું 4x થશે અને x2 x2/2 થશે. 1 થી 3. x ની જગ્યાએ તગડો અને એકડો મૂકું તો 3 - 1 કેટલા મળશે? 3 - 1 એટલે 2 મળશે. એ જ રીતે x ની જગ્યાએ હું તગડો મૂકું તો 3 નો વર્ગ 9, 1 નો વર્ગ 1, 9 માંથી 1 તો 8/2 એટલે 4. 4 નું 8 માંથી 4 જાય એટલે 4 મળશે. તો આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ તમે જોઈ શકો છો, અહીંયા જોઈ શકો છો. આપણે બાદ કર્યા એમાં x/2 ની નિશાની બંનેને આપી નથી, અહીંયા માઈનસ આવશે.
એટલે અહીંયા 3 આવશે. તો તમે જોઈ શકો છો E3 ની અસર અહીંયા આવશે, 3 અહીંયા આવશે. તો 6 માંથી 4 જાય તો 2 મળશે. તો 2 ને 2 4 આપણે મળશે. એક પરથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ A બરાબર મોડ ઓફ 2 પ્લસ I1 ની કિંમત 2 અને I2 ની કિંમત 2 4 ચોરસ એકમ. આવું જે ઉદાહરણ છે. બીજી એક વાત કરી દે, આડી રેખા લઈને ગણવું હોય તો તમે કઈ રેખા લઈ શકો? હું અહીં લખું છું એક આ y બરાબર 0 થી 3 સુધી. હવે 0 થી 3 સળંગ નહીં ચાલે. કેમ નહીં ચાલે? કારણ કે જો તમે આડી રેખા લખશો તો આ કટકો વધારાનો તમને મળશે. આ બે રેખા લખશો, આ બે રેખા લખશો તો આ વધારાનો. આ બે રેખા તમે લેશો તો તમને આ બધો ભાગ વધારાનો મળશે. આ અને આ રેખા વચ્ચે ઘેરાયેલો પ્રદેશ. આડી રેખા લઈશું. હા, ઓકે, સમજાવું છું. જો આ બે રેખા લેવામાં આવે તો આકૃતિ કેવી બનશે? તો આ બંનેના ક્ષેત્રફળનો તફાવત તમને મળે. વિદ્યાર્થી મિત્રો, જો આ બે રેખા લેવામાં આવે, આગળ જતા તમે અહીં છેદે રેખા, એટલે આ બે રેખા તમે લીધી છે એટલે આ બંનેનો તફાવત તમને મળશે. ઉપર અને નીચે જે ભાગ બને છે એનો મળશે. આ બે રેખા તમે લેશો તો પણ તમને આવૃત પ્રદેશ નહીં મળે. એટલે શું કરવું પડશે? આપણે ભાગ કરવા પડશે. આડી રેખાનો ક્યાંથી ક્યાં સુધી ભાગ કરવો પડશે? તો y બરાબર 0 થી y બરાબર 2 અને 2 થી 3 નો ભાગ કરવો પડશે. જ્યારે તમે 0 થી 2 નો ભાગ લેશો ત્યારે વક્ર તરીકે આ બે રેખા આવશે. હા, અને આ એમાં તમારે કોની પદાવલી? તો આડી રેખા લેશો, y ની પદાવલી જોઈએ x ને કરતા બનાવવો પડશે. ભાગ કરતા 2 થી 3 લેતા હોય તો આ બે વક્રો, એટલે કે આ અને એમાં પણ y ની પદાવલી બાદબાકી માટે x ને કરતા બનાવવો પડશે. દાખલો 5 વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે વાત કરી એ મુજબ ત્રિકોણની બાજુઓના સમીકરણ આપેલ છે. ત્રિકોણની બાજુઓના સમીકરણ y બરાબર 2x + 1 y બરાબર 3x + 1 x બરાબર 4 હોય તો તેના દ્વારા રચાતા ત્રિકોણીય પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. આમાં સહેલું શું છે? તો x બરાબર 4 રેખા સહેલી છે. આપણે સૌપ્રથમ એને દોરી નાખીએ. હવે અગાઉ જેમ વાત કરી એ મુજબ તમને શિરોબિંદુ આપ્યા હોય તો બાજુના સમીકરણ મેળવવા પડે, અને બાજુના સમીકરણ આપ્યા હોય તો શિરોબિંદુ મેળવવી પડે. તો આપણે આનાથી રચાતો જે ત્રિકોણ છે એના શિરોબિંદુઓ મેળવી છે. આ ત્રણેયને નામ આપણે AB BC AC આપી દઈએ. આ AB નું છે. આ BC નું છે. અને છેલ્લે જે લખ્યું એ AC નું સમીકરણ છે. એવું નામ એટલે લખ્યા છે. આ બેને ઉકેલશો તો B ના યામ મળશે, આ બંનેને ઉકેલશો તો C ના યામ મળશે, અને પહેલાના અને છેલ્લાને ઉકેલશો ત્યારે A ના યામ મળશે. આપણે 1 અને 2 ઉકેલતા, 1 અને 2 ઉકેલશું તો કોના યામ મળશે? B ના યામ તમને મળશે. B ના યામ કઈ રીતના મળશે? તો ઉકેલી છે. આ બે માંથી હું એકને બાદ કરું છું. y કેન્સલ, 2x 3x માંથી 2x જાય તો x અને 1 1 કેન્સલ, તો x બરાબર મને 0 મળશે. x બરાબર 0 અહીંયા મૂકી દો અથવા અહીંયા મૂકી દો તો y બરાબર મને 1 મળશે. તો b ના યામ મને 1 મળ્યા, 0 1. x યામ 0, y યામ 1. બિંદુ B રેખા હજી દોરવાની બાકી છે. પછી 2 અને 3 ઉકેલતા, 2 અને 3 ઉકેલશું તો કોના યામ મળશે? તો C 2 વખત આવે છે, C ના યામ મળશે. હવે x યામ જે છેદ બિંદુ છે x બરાબર 4 નું અને આનું છે, તો આપણે જાણીએ છીએ x બરાબર 4 જ હશે, કારણ કે આ x બરાબર 4 રેખા અને બીજી કોઈ રેખા છે કે તો છેદ બિંદુમાં આ રેખા પરના તમામ બિંદુનો x યામ 4 છે, તો છેદ બિંદુનો x યામ પણ 4 હશે. હું આ 4 અહીંયા મૂકી દઉં છું. 4 તરી 12, 12 ને 1 13. આકૃતિ આપણે ફરીથી દોરવી પડશે. એ જ રીતે 1 અને 2, 2 અને 3, 3 અને 1 ઉકેલતા,
1 અને 3 ઉકેલીએ તો x બરાબર 4 મળશે અને y બરાબર 9 મળશે. એ ના યામ આ બંનેનું છેદબિંદુ એ છે. 4 × 8 ને 9. હવે બે રેખા ઉકેલવામાં તમે તમારી રીત પણ અપનાવી શકો. તમે એકબીજાનું સમાધાન કરી શકો. તમને એમ થાય કે મને ન સમજાવે x બરાબર 4, તમે તમારી રીતના પણ ઉકેલી શકો. બે રેખાને ઉકેલવાની રીત આપણે 10મા ધોરણમાં આવે જ છે. આકૃતિ દોરીએ. નાનું માપ લેવું પડશે. 1 2 3 4 1 2 3 4 5 6 7 8 9 10 11 12 હજી 13 સુધી હેડ જવાનું છે. 13. તો પહેલું બિંદુ છે 0 1 આ બી ના યામ. બીજું બિંદુ 4 13 xm 4 ym 13. ત્રીજું બિંદુ છે 4 9 2 3 4 5 6 7 8 9. હવે રેખા દોરીએ આપણે. આ A છે, આ C છે. આ રેખાનું સમીકરણ પણ લખી નાખો. આ કઈ રેખા થશે? તો AB રેખા છે. AB નું સમીકરણ શું આપ્યું છે? y 2x + 1. ઓકે, B અહીંયા આપણે લખ્યું છે, અહીંયા પણ છે. અહીંયા કે ફરીથી ચેક કરવું પડશે. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ. 3 3 6 7 8 9. A 4 9. આ B બિંદુ. સમીકરણ એનું AB નું સમીકરણ y 2x + 1. x બરાબર 4 રેખા, BC રેખા. એનું સમીકરણ શું છે? તો BC નું y 3x + 1. કોનું ક્ષેત્રફળ મેળવવાનું છે? આટલા પ્રદેશનું મેળવવાનું છે. બે ઊભી અથવા આડી. તો આ બે ઊભી રેખા જો આ જે ત્રિકોણની એક બાજુ છે એ પણ રેખા તરીકે ઉપયોગમાં આવી જશે. x બરાબર 0 થી x બરાબર 4. કયા બે વક્ર લઈશું? આ બે વક્ર. આને આપણે f1x કહીશું અને આપણે આને f2 કહીશું. રેખાઓ વડે આવૃત ત્રિકોણીય પ્રદેશનું ક્ષેત્રફળ એ બરાબર માનાંકમાં i સમીકરણ 4. i ક્યાંથી ક્યાં સુધી લખશું? 0 થી 4. dx પસંદ થયા છે. બંને વક્રો x ની પદાવલીની બાદ બાકી આપણે y ની કરતા રાખ્યો જ છે. પહેલા વક્રમાં 3x + 1, બીજા વક્રમાં 2x + 1. એકડો એકડો કેન્સલ. 3x માંથી 2x છે તો x dx. x નું x વર્ગ છેદમાં 2. 0 થી 4. x ની જગ્યાએ 4 મૂકો તો 16 - 0 ના છેદમાં 2 = 8 મળે. તમે 4 માં મૂકજો, 4 પરથી. આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ બરાબર mod of i = mod of 8 = 8 ચોરસ એકમ.